મહારાષ્ટ્ર અને ઝારખંડના પરિણામો આવશે। તો આજે મહારાષ્ટ્ર અને ઝારખંડના પરિણામો આવવાના છે। મહારાષ્ટ્રમાં આજે જનતાનો ચુકાદો સામે આવશે। મતગણતરી શરૂ થશે થોડીક જ વારમાં। ઝારખંડમાં આજે જનતા નક્કી કરશે કે કોણ સીએમ બનશે। રસાકસીનો જંગ મહારાષ્ટ્ર ઝારખંડમાં એનડીએનો રહેશે દબદબો કે પછી મહારાષ્ટ્ર ઝારખંડમાં ચાલશે ઇન્ડિયાનું ગઠબંધન। આજે રસાકસીનો જંગ છે તે જોવા મળવાનો છે। પરિણામો ટૂંક સમયમાં આવી જશે। મહારાષ્ટ્રમાં શિંદે અને ફડણવીસના સપના સાકાર થશે કે કેમ? ઝારખંડમાં હેમંત સોરેન કરશે સત્તામાં વાપસી કે પડશે વનવાસ મળશે? ઝારખંડમાં આજે જનતા નક્કી કરશે કે કોણ સીએમ બનશે। તો મહારાષ્ટ્ર ઝારખંડમાં એનડીએનો દબદબો રહેશે કે ઇન્ડિયા ગઠબંધનનું ચાલશે? તો થોડીક જ વારમાં મતગણતરી છે તે હાથ ધરાવવાની છે અને તે બાદ નક્કી થશે। તો આ સાથે જ પરિણામો આવવાના છે। મહારાષ્ટ્ર અને ઝારખંડની જે ચૂંટણી યોજાઈ હતી તેના આજે પરિણામો આવશે। તો ઝારખંડમાં આજે મતગણતરી થશે। ઝારખંડમાં આજે જનતા નક્કી કરશે કે કોણ સીએમ બનશે। મહારાષ્ટ્ર ઝારખંડમાં એનડીએનો દબદબો રહેશે કે કેમ? રસાકસીનો જંગ જોવા મળવાનો છે। થોડીક જ વારમાં મતગણતરી છે તે હાથ ધરાવવાની છે। તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। તો તમામ પાર્ટીઓ દ્વારા એડી ચોટીનું જોર લગાવી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો, જેમાં તમામ જે ઉમેદવારો છે તેઓના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે। થોડીક જ વારમાં મતગણતરી હાથ ધરાશે। ઝારખંડમાં આજે જનતા નક્કી કરશે કે કોણ સીએમ બનશે। મહારાષ્ટ્ર ઝારખંડમાં એનડીએનો દબદબો રહેશે કે કેમ, કે પછી ઇન્ડિયા ગઠબંધનનું ચાલશે? તો રસાકસીનો જંગ જામવાનો છે, જેમાં આજે આવશે મહારાષ્ટ્ર અને ઝારખંડના પરિણામો। તો સૌ કોઈની નજર આ પરિણામ પર છે। તો મહારાષ્ટ્ર અને ઝારખંડમાં આજે મતદાન 88 બેઠકોનું આજે પરિણામ આવશે। તો મહારાષ્ટ્ર ઝારખંડમાં એનડીએનો દબદબો રહેશે। તો ઝારખંડ વિધાનસભાની ચૂંટણીનું જે પરિણામ છે, એક્ઝિટ પોલ છે, એબીપીમાં 39 એનડીએ, તો એમજીબીમાં 39, તો અધરને 3 આજે એક્ઝિટ પોલ સામે આવ્યા છે, જેમાં ટીવી ટુડેનું 39 એનડીએમાં, તો એમજીબી 38, તો અધરને 4 સીટ આજે એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે, જેમાં TV9માં 53 એનડીએ અને એમજીબી છે 25, તો અધર એટલે કે અપક્ષ જે છે જેને 3 સીટ। ન્યૂઝ 18માં પણ 32 એક્ઝિટ પોલ આજે સામે આવ્યા છે એનડીએના, તેમજ એમજીબીના 45 છે। તો બીજી તરફ અપક્ષને છે 4 સીટ। તો જે રીતે એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે, ભાજપ ગઠબંધનને 11 એક્ઝિટ પોલમાંથી 6માં બહુમતી મળી છે। તો ટોટલ 81 બેઠક એક્ઝિટ પોલમાં બહુમતીનો આંકડો 41 છે। એબીપીમાં 39 એનડીએ, તો એમજીબી પણ 39 છે, જ્યારે અપક્ષને 3 સીટ મળી, જેમાં ટીવી ટુડેનું 39, તો એમજીબીમાં 38 અને અધરને 4 સીટ મળી છે, જેમાં TV9ના એક્ઝિટ પોલ સામે આવ્યા છે તે રીતે 53 એનડીએ। આ સાથે મહારાષ્ટ્રના એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે, તો એબીપીમાં મહાયુતિ 146, એમવીએ 130 છે, તો અપક્ષે 12, જે રીતે એક્ઝિટ પોલના આંકડાઓ સામે આવ્યા છે। તો ટીવી ટુડે 150 અને એમવીપી 125 જોવા મળ્યું છે, જ્યારે અધરને 13 સીટ। તો TV9ના જે રીતે એક્ઝિટ પોલ સામે આવ્યા છે 150થી 170ની વચ્ચે જોવા મળી રહ્યો છે એક્ઝિટ પોલમાં આંકડા, અને એમવીએ છે જે 110થી 130 જોવા મળ્યું છે, અને અધર છે તે 8થી 10ની વચ્ચે જોવા મળ્યું છે। એક્ઝિટ પોલના જે રીતે આંકડાઓ સામે આવી રહ્યા છે, ન્યૂઝ 18માં 154 મહાયુતિ અને એમવીએને 122, તો અધરને 12 બેઠક 12 સીટ, જેમાં વિધાનસભાની ચૂંટણીની જે રીતે એક્ઝિટ પોલના આંકડાઓ સામે આવ્યા છે, ટોટલ બેઠક હતી 288, તેના એક્ઝિટ પોલના આંકડાઓ સામે આવ્યા છે।